અને હવે વાત કરીશું નવનિયુક્ત મંત્રીઓને મળી રહી છે વરિષ્ઠ નેતાઓની સલાહ। નવનિયુક્ત પ્રધાનોએ પદભાર સંભાળી લીધો છે, જેમાં નવનિયુક્ત પ્રધાનો જે પહેલીવાર મંત્રી બન્યા છે તેમને સલાહ આપવાનો દોર આજે રાજકારણમાં જોવા મળ્યો। પોતાનું દર્દ ઠાલવતા નેતાઓની સલાહવાણી વધારે ચર્ચામાં આવી। સલાહ, દર્દ, ચેતવણીએ ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચા જગાવી છે। ગુજરાતને હંમેશા ભાજપની અને રાજકારણની પણ લેબોરેટરી કહેવામાં આવે છે। ઘણા એવા નિર્ણયો છે જે રાજકીય પંડિતોના વિચારમાં ના આવે તેવા લેવાતા હોય છે। આ પહેલા સ્વર્ગસ્થ વિજય રૂપાણીનું રાજીનામું લેવામાં આવ્યું અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર આવી અને તેનું 156 સીટનું પરિણામ પણ ભાજપને મળ્યું। ત્યારે વધુ એકવાર સરકારનું ગઠન કરવામાં આવ્યું ત્યારે સિનિયર નેતા અને યુવા નેતાનું બેલેન્સ આ સરકારમાં જોઈ શકાય છે। પણ ઘણીવાર છુપી રીતે સરકારની રચનામાં ક્યાંક નારાજગી તો ક્યાંક નિરાશા પણ જોવા મળતી હોય છે। જે ધારાસભ્ય પ્રથમ વખત મંત્રી બન્યા તેમનું લિસ્ટ પણ લાંબુ છે। પ્રધાન તરીકે ઘણીવાર એવું પણ થતું હોય છે કે કામ કઢાવવામાં અધિકારીઓ સાથે પણ તાદાત્મ્ય એક મોટો રોલ ભજવી લે છે। વિપક્ષ તો વાંધો ઉઠાવે સહજ બાબત છે, પણ ભાજપના જ વરિષ્ઠ નેતાએ લોકોને એમ કહી દીધું કે અર્જુનભાઈને તકલીફ આપવાનું બંધ કરી દો। 9 વર્ષના સ્નેહ મિલનમાં બાબુ બોખીરિયા, વરિષ્ઠ નેતાની સલાહ આવી ચર્ચામાં। કહ્યું અર્જુનભાઈને તકલીફ આપવાનું બંધ કરો। કાર્યક્રમ હતો સ્નેહ મિલનનો। સ્નેહીશ્રીઓ કાર્યક્રમમાં હાજર હતા અને બાબુ બોખીરિયા વક્તવ્ય આપી રહ્યા હતા। તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે એકબીજાના પગ ખેંચવાનું બંધ કરો અને અર્જુનભાઈને તકલીફ આપવાનું પણ બંધ કરી દો। એકબીજાના પગ ખેંચીશું તો અર્જુનભાઈ કેવી રીતે કામ કરશે? વધુમાં તેઓ બોલ્યા કે હું બધી ચોખવટ કરતો નથી, અમે બંને એકબીજાના ખભે ખભા મિલાવીને કામ કરીએ છીએ। સાંભળો બાબુભાઈ બોખીરિયાને। એટલે આજે ને 65 વર્ષ થયા, એમાં 35 વર્ષ તો થઈ ગયા। હું મારા 10 વર્ષ, મહંત બાપુના 10 વર્ષ, માલદેવ બાપુના 10 વર્ષ અને 5 વર્ષ શશીભાઈને, હવે અર્જુનભાઈને એ વધારાના વર્ષ થાય। તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, કેન્દ્રમાં મનસુખભાઈ, અહીંયા અર્જુનભાઈ, હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માથે છે। તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલા જે જીવતા હતા ટાંગા ખેંચવાનું, એ ટાંગા ખેંચવા। જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે, સમય વયો જાય। જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું અને પછી જો આપણે બધા કામે લાગશું તો કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે, તમને ખબર નહીં હોય। આમ લોકોને સલાહ આપતા ક્યાંક અર્જુનભાઈનું ભાજપમાં આવવાથી લઈને મંત્રી બનવા સુધીમાં અંદરો અંદર વિખવાદ હોય એવું લાગી રહ્યું છે। કેમ કે જે રીતે બાબુભાઈએ પોરબંદર માટે આ સુવર્ણ કાળ ગણાવ્યો, ત્યારે નાના વિવાદોથી દૂર રહીને અર્જુનભાઈને તકલીફ આપવાની જગ્યાએ તેમને સપોર્ટ કરવાની વાત છે અને પોરબંદરની પ્રગતિ પર ધ્યાન આપવા જેવી બાબત છે। જૂનાગઢની રાજનીતિ ફરી ચર્ચામાં। સલાહ સૂચન પર કટાક્ષનો ઝાયકો। જવાહર ચાવડાના હાસ્ય કટાક્ષ પર પ્રતિક્રિયા। જૂનાગઢની રાજનીતિમાં ફરીકવાર રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યા। લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા પૂર્વ મંત્રી જવાહર ચાવડા। કેબિનેટ પ્રધાન ડોક્ટર પ્રદ્યુમન વાજાના અભિવાદન સમારોહમાં હાજર રહી તેમણે માત્ર શુભેચ્છા નહીં પણ એક સંદેશ પણ આપ્યો, જેમાં સિંહ, હંસ અને બગલાનું ઉદાહરણ આપ્યું। જવાહર ચાવડાની આ માર્મિક ટકોરમાં રાજકીય અનુભવોની સાથે એક ચેતવણી પણ છુપાયેલી જોવા મળી। કે પણ આ ફરક છે, મારો એડવાઇઝર બદલી ગયો છે। યાદ તો હંસ હતો, હવે બગલો એડવાઇઝર મારો છે ને બગલાની સૂચના તને મારવાની છે। એટલે અમારી વિનંતી એટલી છે કે સાહેબ એડવાઇઝર બેય મળશે, બગલાએ મળશે ને હંસે મળશે। એટલે તમારી પાસે કોઈ આવે તો એનું દુઃખ જાણજો, નિર્ણય એના પછી લેજો। તેમના નિવેદન પર ધારાસભ્ય સંજય કોરડિયાની પ્રતિક્રિયા સામે આવી। હળવા પરંતુ તીખા અંદાજમાં સંજય કોરડિયાએ કહ્યું, પ્રદ્યુમન વાજા સાહેબ ખૂબ હોશિયાર છે,
તેમને બધી ખબર છે. કોણ બગલો કોણ હંસ તે વાજા સાહેબ સારી રીતે જાણે છે. એટલે એને શીખવાડવું જવું પડવું છે જવાહરભાઈ, એવું પણ નથી લાગતું. એને બગલોય ખબર છે અને એને હંસે ખબર છે. એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે. એટલે આપણે એને શીખવાડવા જઈએ તો ખૂબ સારી રીતે સાંભળજો. અને અંતે ખુદ કેબિનેટ પ્રધાને વક્તવ્ય આપ્યું, જેમાં તેમને વિનમ્રતા જોવા મળી. તેમણે કહ્યું, મારા કરતા લાયકાતવાળા અનેક ધારાસભ્યો છે, પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે મને આ જવાબદારી મળી છે. સાંભળો કેબિનેટ પ્રધાનને. કે હું જ સૌથી વધારે લાયક હતો અને એટલે મને મંત્રી પદ મળ્યું. મારા કરતા જેટલા પણ બાકીના જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે ધારાસભ્યો છે, અહીં સંજય પણ બેઠા છે, એ બધા જ મારા કરતા વધારે કરતા લાયકાત વાળા હતા અને બધા જ લોકો ડિઝર્વિંગ હતા. પરંતુ એક વ્યવસ્થાના ભાગરૂપે આજે મને મંત્રી પદ મળ્યું છે. એટલે એવું હું ક્યારેય પણ આપણે અભિમાન નહીં કરવું જોઈએ કે હું જ શ્રેષ્ઠ છું, મારા કરતા બીજો કોઈ શ્રેષ્ઠ નથી એટલે મને આપ્યું છે. પરંતુ આ પરિવારે એક વ્યવસ્થાના ભાગરૂપે આ મને જવાબદારી સોંપી છે. આમ જે નેતા પાસે અત્યારે કોઈ પદ નથી કે જેમણે પક્ષ પલટા કરી લીધા છે, તે નેતા નવનિયુક્ત મંત્રીને સલાહ આપી રહ્યા છે. પોતાનું દર્દ કહેતા કહેતા ગુજરાતના રાજકારણમાં સલાહો પણ ખૂબ નીકળી રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.